કરતાલ વગાડું, 24 કલાક એના નામ લઉં, એને નહીં કહેવાનું? એ કરે તમે ન કહેશો નારદજી, હું તમારું હિત ઈચ્છું છું એટલે તમે એને ન કહેશો. સારું સારું બાપજી કે જતા રહ્યા છે. નારદજીને એવું કીધું કે આમ આપણે તો બધા કેવું છે કે અહીંયા કચરો નાખતા નહીં, ત્યાં જ કચરા નાખ્યા, અહીંયા બેસતા નહીં, અહીંયા આપણે આગળ બેઠા હોય એને બોલવાનું નહીં, પણ એ જ બોલતા હોય પાછા. બોલો, મારું મંગલાચરણ હાલતું હોય ત્યાં જે વાતો કરતા હોય. પણ એવું નહીં, આપણે દાદા આવી ગયા છે, મંગલાચરણ કરે છે, હવે આપણે ચૂપચાપ બેસી આપણે એમાં જોડાવીએ, એને ડિસ્ટર્બ. આ તો કોઈ કરતા નથી, આ તો ખાલી વાત કરું છું. તમે બધા સારા જ છો, પણ આ તો કહું છું ખરું. એટલે એને એમ થઈ ગયું કે લાવ નહીં કે ભગવાન ભોળોનાથ ક્યાંક ના પડે છે, ક્યાંક આમાં ડાળમાં કાળું લાગે છે, હાલો હું જાવી. ભલે ના પડી ગયા. નારાયણ 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 કહેતો ભગવાન લક્ષ્મીજી સેવા કરતા હતા. નારદજી એવા કુતો આગમને તતઃ કિમ અર્થમિહ ચાગતા, ક્યાંથી આવો છો ભગવાન તમે? નારદ સ્વાગત સ્વાગત તમારું. નારાયણ નારાયણ કરીને ભગવાનને વંદન કર્યા, પ્રણામ. અરે અરે ભગવાન કે હું તો કામ ઉપર મેં વિજય પ્રાપ્ત કરી લીધો. ઓહ, કામ ઉપર? અરે કામ ઉપર તો કોણ વિજય પ્રાપ્ત કરી શકે? અરે મહાદેવ નથી કરી શક્યા, કોઈ નથી કરે. તમે? અરે હા, સમાધિમાં બેઠો તો મને પુષ્પ માર્યા, મારી સમાધિને કઈ થયું નહીં, સમાધિ એમનેમ રે, અવિચલ રહી મારી. અને આ વાત કરી ત્યારે કહે છે, અને ભગવાન વિષ્ણુ ભગવાને આંખ બંધ કરી છે, અને આંખ બંધ કરીને બોલ્યા છે આમાં, દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્ત્વમ શિવ ધન્યાસ્તે માયા સર્વ વિમોહિની. આંખ બંધ કરીને જોઈએ તો ખબર પડે કે ઓહો, આ તો મારા મહાદેવે માયા આખી રચેલી છે, આખી આ તો સંભવી માયા. ઓહો, મૌન થઈ ગયા. આ તો મારા ઈષ્ટદેવની માયા છે, આ તો નારદજીમાં આવી ગયા છે. ત્યારે ખબર પડી કે ઓહો, નારદજીને એને એવું છે કે મેં અહીંયા કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, પણ ઈ પેલા પૂર્વમાં શિવજી ત્યાં બેઠા હતા. શિવજી બેઠા બેઠા સાધના કરતા હતા, અને ત્યાં કામદેવે 5 બાણ માર્યા હતા, અને ભગવાનનું નેત્ર ખોલીને બળીને ભસ્મ કરી આપ્યો હતી. કથા આપણા આગળ છે. પણ એ જ જગ્યા ઉપર નારદજી બેઠા હતા, અને ત્યારે કીધું હતું કે હે કામદેવ, હવે ત્યાર પછી જો હવે તું અહીં ક્યારેય પણ આ જગ્યામાં તું આવીશ, મારીશ તો કોઈની તારા પુષ્પ લાગશે જ નહીં. કોઈની તપની સાધનાનું કોઈ અખંડની સાધના રહેશે. એને એવી ક્યાં ખબર હતી, આ જે કઈ હું કરું છું એ તો મહાદેવની કૃપાથી કરું છું, મારી સાધના નથી તૂટી, એમાં પૂર્વમાં મારા મહાદેવનું અહીંયા તપ છે, એ ખબર ન હતી. અને આ કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. કામ ઉપર વિજય બધી જગ્યાએ કહેવા લાગ્યા. નારાયણના બ્રહ્મલોકમાં ગયા, આમ ગયા, બધી જગ્યાએ જવા લાગ્યા છે. નારાયણ નારાયણ કરતા કરતા આખા દેવતાઓ આગળ ગયા છે, બધા આગળ ગયા. અને ભગવાને આખી મહાદેવે રચના રચી છે. દેવતાઓને ખબર પડી ગઈ, મહાદેવનું ધ્યાન ધરવા લાગ્યા છે બધા કે હે મહાદેવ બચાવજો અમને માયાથી. અને બધાએ દેવતાઓએ બધાએ હાથ જોડીને મહાદેવની પ્રાર્થના કરી છે. ધન્યા મહામાયા શાંભવી મુનિસત્તમા તદગતિમ નહિ પશ્યન્તિ વિષ્ણુ બ્રહ્માદયોપિ. ધન્ય ધન્ય મહામાયા, તો ભગવાન મહાદેવની માયા છે, એમાં કોણ નો ફસાય. અરે ભગવાનના ભક્તને પણ મૂક્યા નથી, તો તમે ને હું તો ભક્તજનો કાઈ નથી એની આગળ. ભગવાનની માયામાં આવી ગયા છે. આ તો હવે મેં કીધું એમ કે જે કાઈ દેખાય છે ને ભક્તજોની બધી માયા છે ઈશ્વરની. ભગવાનને ખાલી રમકડા રમે છે અત્યારે.
આવા એક બ્રહ્માંડ નથી, કરોડો બ્રહ્માંડ છે. આવી એક પૃથ્વી નથી, કરોડો પૃથ્વી છે બ્રહ્માંડમાં. આવા એક સૂર્ય ચંદ્ર નથી, કરોડો સૂર્ય છે. આવા એક આકાશ નથી, કરોડો આકાશ છે. ગ્રંથો વાંચો તો તમને ખ્યાલ આવશે. કરોડો સૂર્ય સમાન છે. અત્યારે તો આપણે એમ થાય કે ઓહો આપણે એક જ છે. અરે તું કાંઈ નથી, હળીનો કટકોય તું નથી ભાઈ. અને આ નારદને અભિમાન આવ્યું. અભિમાન આવવાના કારણેથી એક વખત બન્યું એવું કે સાંભવી માયાના કારણેથી ભગવાનને કલ્યાણ કરવાનું હિત થયું. એટલે થયું કે ભગવાન નારદનું અભિમાનને દૂર કરવું પડશે મારે. એટલે માયાની અંદર બધું રચેલું હતું, ઘટના ઘટવાની હતી, ભગવાનને ખબર જ હતી. એટલે કીધું છે અહીંયા કે શીલનિધિ નામના એક રાજા હતા. કથાની અંદર બીજી કથા છે. શીલનિધિના રાજાની એક પુત્રી હતી. હવે એનું નામ હતું શ્રીમતી. એનું નામ હતું શ્રીમતી. હવે એની શ્રીમતી એટલી બધી સુંદર હતી કે અપ્સરાઓ પણ એની પણ ઝાંખી પડે એટલી બધી સુંદર હતી. એનામાં દિવ્યતા, તેજસ્વીતા, ઓજસ્વીતા બધું જ એની અંદર ગુણોથી ભરેલી હતી. તેમાં એક વખત નારદજી ત્યાં આગમન આવ્યા છે. શીલનિધિને ત્યાં આવ્યા એટલે નારદજીનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, બેસાડ્યા. પાદ્ય અર્ઘ્યથી આચમન આપ્યું છે, ફળ ફ્રૂટ આપ્યા છે, એનું ફળ પુષ્પોથી પુષ્પની માળા અર્પણ કરી છે. અને આ બધું વિધિ વિધાન થયા. એટલે આ બધું થઈ ગયું. ત્યાં તો એક દીકરી આવી છે ત્યાં શ્રીમતીજી. શ્રીમતીજી પગમાં ચરણમાં એ ભૂદેવના પ્રણમાં એટલે નારદજીના ચરણમાં વંદન કર્યા છે. બેટા દૂરથી કે આશીર્વાદ 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 આપ્યા. અને જેવો આમ મુખને જોયું ને તો નારદજીને એમ થઈ ગયું એટલી બધી સુંદર છે. હવે આ તો નારાયણ નારાયણ જપનારો, જેની ઇન્દ્રિયો સંયમ ઉપર છે, જતેન્દ્રિય છે, ઇન્દ્રિયો પર સંપૂર્ણ જેનો વિજય છે, એવા નારદ છે. આ તો ભગવાનના અનન્ય ભક્ત છે. 24 કલાક ભગવાનનું નામ લેનારા એક સ્ત્રીના મોહની અંદર પડ્યા છે. અને કીધું કે ઓલા રાજા હતા શીલનિધિ, એને કહે કે બાપજી આ પધાર્યા છો, મારે દીકરીનો હાથ જોવો ને. આના લગ્ન કોની સાથે? હમણાં એના લગ્ન થવાના છે, સ્વયંવર થવાનો છે એનો. કોની સાથે લગ્ન થશે? એ કે એના હાથમાં એક બે હાથમાં કડતાલ હશે, એ નારાયણ નારાયણ જપનારો હશે, એને એમાં સતત ભગવાનનો અવિચલ રહેનારો હશે, જે ભગવાનનો ભક્ત હશે, બધી જગ્યાએ જતો હશે, બસ નારાયણ નારાયણ કરતા હશે, કડતાલ એના હાથમાં હશે. એના ચરિત્રો ગાવા લાગ્યા નારદજી. ઓહો, આવા લગ્ન થવાના છે કે એનો સ્વયંવર થવાનો હતો. ભક્તજનો, અત્યારે આપણે દીકરીઓ પોતપોતાની રીતે દીકરો ગોતી લે છે એવું નહીં. પેલા પણ બહુ છૂટ હતી. 3 પ્રકારના લગ્ન થતા હતા. પેલા સ્વયંવરનો વિવાહ થતા હતા. પોતે દીકરો ગોતે અને એને બતાવે કે ભાઈ મારે આની સાથે ભાઈ યોગ્ય હોય તો એની સાથે લગ્ન થતા. બીજો લગ્ન પ્રતિજ્ઞા પૂર્તિ વિવાહ હતી. પ્રતિજ્ઞા કરવાની કે હું આની સાથે લગ્ન કરીશ કે આમાં કરવાનું. ઓહો, આપણી વચ્ચે અમારા મોટા ભાઈ અને દિગ્નેશભાઈ રાજ્યગુરુ અને સાથે તમારા જીતેશભાઈ શુક્લા પધાર્યા છે. આપણે તાલીઓ પાડીને એનું સ્વાગત કરીએ. મારું ધ્યાન ન રહ્યું આપણે. 3 પ્રકારના લગ્નની વિવાહનો પ્રસંગ ચાલતો હતો. અમે સૃષ્ટિખંડની અંદર છીએ. રુદ્રસર સંહિતાનો પ્રારંભ કર્યો છે. અને ત્રીજી પ્રતિજ્ઞા કરતા બધા કે પરાક્રમ, કોઈ પરાક્રમ કરીને લઈ આવે દીકરીને, એવી રીતે લગ્ન થતા. આજે પણ એવી રીતે લગ્ન થવાના હતા કે દીકરી પોતે ચોઈસ કરે અને માળા અર્પણ કરે શ્રીમતીજી, બસ એની સાથે વિવાહ કરવાના હતા. અને ત્યારે ભગવાન નારાયણ આગળ પાછે નારદજી ગયા છે કે ભગવાન કે હા કે મારે લગ્ન કરવા છે. કરો કરો એ કે લગ્ન કરવામાં શું છે? કરાય, વાંધો નહીં.
લગ્ન કરવાની વાત કરી કે ભગવાન તમે મને એવું રૂપ પ્રદાન કરો કે વિશ્વમાં એ માળા મારા કંઠની અંદર જ આવે કે એટલી સ્વતંત્રતા, એટલું બધું રૂપ મને આપો, તમારાથી રૂપથી વિશેષ છે કોણ પણ. અને આ જ્યારે વાત કરી અને વાત કરીને ત્યારે ભગવાનને એમ થઈ ગયું કે આ આખો દિવસ 24 કલાક ભગવાનનું નામ લેનારો છે, સત્ય ભગવાનનું નામ લેનારો છે. હવે એને આ બધી માયામાં બધું રચાયેલું હતું એટલે ઠીક છે, કાંઈ વાંધો નહીં, આ તો મારા મહાદેવની માયા છે. પણ ડોક્ટર આગળ તમે જાઓ તો ડોક્ટર આગળ જાઓ એટલે એ ડોક્ટર એવું ન જોવે કે આને ઇન્જેક્શન ન મરાય, એને તકલીફ થશે એવું વિચાર ન કરે. ભાઈ દર્દીનું સારામાં સારું થાય એને એવી દવા કરવી જોઈએ. એમ ભગવાન નારાયણ આગળ ગયા તો ખરા, પણ જેવા ગયા એટલે ભગવાને કીધું કે મારું રૂપ તને આપું. હવે પેલા તો એવા દર્પણ હતા નહીં, એવા અરીસા હતા નહીં, એવા મોબાઈલ હતા નહીં કે આમ જોઈ લે તરત જ આપણે, એવું કઈ હતું નહીં. ભગવાને આખું રૂપ એનું નારાયણનું આપ્યું છે. અને ત્યાર પછી મુખ હતું એ બીજું કોઈનું નહીં, વાંદરાનું રૂપ હતું. આખું રૂપ એને આપી દીધું છે કે ભગવાન આમ જોયું કે ઓહો બધું નારાયણ જેવું બધું લાગતું હતું એકદમ રૂપ. હવે મુખ કેનું છે ખબર ન પડે, મુખ તો એનું પોતાનું જ કેવી રીતે જોઈ શકે, એટલે દેખાતું ન હતું. એટલે ગયા છે સ્વયંવરની અંદર, બધા લાઈનમાં ઉભા રહી ગયા છે, બધા જ દેવતાઓ હતા, રાજાઓ હતા, બધા જ હતા. અને પછી તો લગ્ન થવાના હોય એટલે તમે આપણને ખબર છે એમાં તબલા વાગતા હોય, પેટીઓ વાગતી હોય, મંજીરા વાગતા હોય, લગ્ન ગીત ગવાતા હોય, આ બધું જ થતું હોય. અને લગ્નનો સૂર વાગ્યો છે ત્યાં, અને ઓલી દીકરી છમ 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 કરતી શ્રીમતી એનું આગમન થાય છે એમ ધીરે ધીરે. આગમન થવા લાગ્યો, ખંજરીઓનો અવાજ લાગ્યો. નારદજીને એવું થાય છે કે હવે આ માળા મારા કંઠમાં જ છે એટલે આંખો બંધ છે નહીં. આમ પુષ્પની માળા લઈને માલ્યા આવે છે, બધા ઓલા લાઈનમાં ઊભા છે. ઓલો છમછમ અવાજ આવે કે હા, ચાંદરીનો અવાજ ધીમે ધીમે બાજુમાં આવે છે, બાજુમાં આવે છે, બાજુમાં આવે છે, એવું થાય. પણ ઓલા શ્રીમતી ચાલ્યા આવે આમ, પણ જ્યાં ઊભા હતા આંખો તો બંધ હતી કે હમણાં જ જો મારી બાજુમાં આવેલા કંઠથી એ પુષ્પની માળા મારામાં સીધી આવશે. પુષ્પની માળા જેવી કંઠમાં ન આવી, પણ ઝાંઝરીનો અવાજ થોડોક આમ આગળ વહી ગયો. એટલે નારદજી આંખ બંધ થઈ આમ કરીને આમ જોયું કે આ તો ગયા કે ગયા એ કે હમણાં પાછા આવશે કે પાછા ન આવ્યા, એ તો ગયા. અને છેલ્લે જે ઉભા હતા રાજા જેવા લાગતા હતા, મહાપુરુષ જેવા લાગતા હતા, અને એ શ્રીમતીજી પુષ્પની જયવંતી માલા એના કંઠની અંદર અર્પણ કરી દીધી. પુષ્પની વરસાદ થવા લાગ્યા, દુંદુભી ભવના નાદ થવા લાગ્યા, શંખ ધ્વનિ થવા લાગ્યો. ત્યાં બધાએ જય ઘોષ કરી દીધો, બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. જેવો ને પુષ્પની માળા થઈ ગઈ, નારદજીને ક્રોધ આવ્યો છે કે હું એટલો બધો સુંદર હતો. નારાયણથી આ વિશ્વમાં મોટામાં મોટું રૂપ જો કોઈ આગળ હોય તો નારાયણનું છે, તે મને ન આપ્યું. અને નારાયણનું રૂપ ન આપ્યું એટલે ક્રોધમાન ક્રોધની અંદર ઓલા બે રુદ્રગણો એને મળ્યા હતા કે તમારું મુખ તો જોવો હોય કે અરીસામાં કે તમે કોણ છો. એ કે હે નારદ મુનિત્વમ તમ વ્રથા મદ મોહિત, ક્યાં મદમાં ફરો છો, ક્યાં મોહિત થઈને તમે ફરો છો. નારદજી કે કેમ? સ્વમુખમ પશ્ય વાનરસ્ય ગહિર્ગત, તમારું મુખ તો તમે જોવો, વાંદરા જેવું મુખ છે. તમારી સાથે કોણ લગ્ન કરે? કે વાંદરા જેવું મુખ. જળ હતું, જળ એકદમ ચોખ્ખું હતું, પવિત્ર હતું. એમાં જ્યારે જોયું તો ખબર પડી કે ઓહો, આ તો મારું નારાયણનું શરીર છે ને વાંદરાનું મુખ છે. કે આ હૃદયમાં ભાવ ઉત્પન્ન થયો અને દુઃખ થયું નારદજીને. સીધા ગયા નારદજી
ભગવાનની આગળ જઈને ગયા છે અને ભગવાનને જેમ તેમ વાત કરી છે ને આમાં તો લખ્યું છે શિવપુરાણની અંદર એટલા બધા ભગવાનને શ્રાપ આપી દીધા છે કે જે નારાયણ નારાયણ જપનારો હતો 24 કલાક ભગવાનનું નામ લેનારો હતો એ જ પોતે આજ નારાયણને શ્રાપ આપે છે કે તું કપટી છે. તારે ઓલું ઝેર પીવાનો સમય આવ્યો તો ત્યારે પણ મહાદેવને તે પીવરાયું, તે ન પીધું. અરે જવા દે, તારામાં કપટ જ પહેલેથી ભરેલો છે. તારામાં ક્યારે સંયમ નથી. પોતાનું કામ કરવા માટે તું બીજા આગળથી કામ કરાવે આવી ખોટી રીતે એની સાથે ચર્ચા કરવા લાગ્યા છે. કેમ કે ક્રોધ હતો ને ઓલા શ્રીમતીનો, અને કહી દીધું કે જા, આ જે કાંઈ રૂપ મારું છે ને એ રૂપ જ જેમ મારા લગ્નથી હું અત્યારે પીડિત થાઉં છું એમ એકવાર તારો સમય આવશે કે તું પણ જ્યારે છે ને તારા પત્નીની પાછળ તું દોડીશ. ના બધી ચર્ચા કરી છે. અને આ તો કેવો છે, નારાયણ છે તો અહમ ભક્ત પરાધીન, ભક્તને આધીન છે. નારદની સામે ખાલી ઊભા છે, એક શબ્દ નથી બોલ્યા. મોટા માણસો બનવું હોય ને ભક્તજનો પેલા ત્યાગ કરતા શીખવું પડે, અને ત્યાગ કરતા શીખો તો તમે મોટા બની શકો. અને સરળ તો બનવું પડે ને. વિદ્યાશુ શાસ્ત્રે શું વિવેક દ્વીપે સ્વાધ્યેશુ વાક્ય સ્વચકાત વદન્ય. વિદ્યા ભણ્યા પછી ને પછી તમારામાં વિવેક ન આવે તો કામનું શું વિદ્યા? એ તો અભણ કેવાઓ તમે. અભિમાન આવ્યું હતું અને શ્રાપ આપ્યા છે કે જાવ આ વાનર જ તમારા પત્નીને શોધીને આપશે. તમારામાં સંયમ નથી રહ્યો, તમારામાં ત્યાગનો કોઈ ભાવ નથી રહ્યો. અને આ બધી વાત કરી અને પછી નારાયણ બધા શબ્દો એની આગળ પૂરા થઈ ગયા. અને ત્યારે સાક્ષાત નારાયણ કહે છે કે ઓહો નારદજી, શું કરો છો કે તમે બહાર તો નીકળો. આ ભગવાન શિવની માયામાં તમે રચાયેલા છો. અને ત્યારે ખબર પડી ગઈ કે ઓહો મારાથી શું અપરાધ થઈ ગયો. મેં મારા ઈષ્ટને આવા ગેરવર્તન કર્યું એની સાથે. જો 24 કલાક ભગવાનનું નામ લેનારો, 24 કલાક જેનું રચો પચો જેની પાછળ રહું છું, એના ઈષ્ટના મેં આવી સાથે વાત કરી. ઓહો મારા નરકમાં પણ મને સ્થાન નહીં મળે. અને આવા બધા વાનરોને જે શ્રાપ મેં આપી દીધા. ઓહો બહુ ભૂલ થઈ ગઈ મારાથી પ્રભુ. અને હવે તો હાથ જોડી નારદજી પશ્ચાતાપ કરે છે. દત્તઃ સાપોમી નાથઃ વિતર્થમ કુરુ મે પ્રભુ, મહાપાત કર્માશમ યાસ્યામી નિરતમ ધ્રુવમ. અરે મને નરકમાં પણ સ્થાન નહીં મળે. મેં મારા ઈષ્ટને આવા વચનો કહી દીધા. મારે ક્યારેય પણ ન બોલવા જોઈએ. અરે મેં સ્વપ્ન અવસ્થામાં પણ મેં આવા વિચારો મારે ન કરવા જોઈએ. મેં આવું જાગૃત અવસ્થામાં કરી નાખ્યા. આ જ્યારે શ્રાપ આપ્યો અને ત્યારે નારાયણ કહે છે અરે આ તો બધી ભગવાનની માયા હતી નારદજી. આ બધું પહેલાથી રચાયેલું જ હતું, એમાં તમારો દોષ નથી બાપજી. તમે તમારી જગ્યાએ સાચા છો. તમે ભૂદેવ છો, તમે બ્રાહ્મણ છો. ચિંતા ન કરો. ચિંતા માસ્તુ, ચિંતા ન કરો. તો ભગવાન હવે શું કરું એ મને કહો. અને હાથ જોડી કહે છે કે જાઓ, આ સાંભવી માયા હતી, શિવની માયા હતી. તમે જેમ નારાયણને ઓળખો છો ને, નારાયણનો ઈષ્ટ પણ મહાદેવ છે. હા જાઓ, મહાદેવની યાત્રા કરો કે. અને આ મહાપુરુષ ભગવાનનું નામ લેતા લેતા હવે તો જી નારાયણ નારાયણ જપતા હતા એ કડતાલ નીચે મૂકી આમ ભસ્મનું ત્રિપુંડ તાણ્યું છે કપાળમાં. જટા બાંધી છે, આમ જટા બાંધી વલકલ વસ્ત્ર ધારણ કર્યા છે નારદજીએ અને તીર્થયાત્રા માટે નીકળ્યા છે કે જાઓ તમે તીર્થયાત્રા કરો. અથ વિષ્ણુત્વામ અભસે સુનૃતમ વચઃ. જાઓ તીર્થયાત્રા કરવા જાઓ. આપણને એમ થાય તીર્થયાત્રાથી મળે શું? તીર્થયાત્રા કરવાથી તમારો અહંકાર ત્યાગ થાય. ભક્તજનો, ગંગાજીને એકવાર ક્યાંક જાજો તો ખરા. ગંગાજીનો પ્રવાહ આમ તમારું અભિમાન ઓગળી જશે. અભિમાનને ત્યાગ કરવો હોય ને, અહંકાર આવી ગયો હોય તો ખાલી ગંગાના કિનારે જઈ જાઓ, સમુદ્રની સામે ઉભા રહી જાઓ. ખાલી અહંકાર તમારો છૂટી જાય. કેમ?
ગંગાજીમાં ખાલી આમ આંગળી બોલો ને તો આંગળી થીજી જાય, એટલું તો ઠંડુ જળ છે. અભિમાનનો ત્યાગ થઈ જાય ત્યાં. અને ત્યાગ કરી અને નીકળ્યા છે આજે. હવે નમઃ શિવાય, 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 નમઃ શિવાય. પૃથ્વીની યાત્રા કરવા માટે બ્રહ્માજી અરે નારદજી નીકળ્યા છે. અયમ હિ બ્રહ્મા પરમાત્મા સચ્ચિદાનંદ બોધક. મારા નારાયણે કીધું છે તીર્થયાત્રા કરો. અરે તીર્થયાત્રાથી બીજું મળે શું? હોરા મળે, હોરા સાત્વિકતા મળે તમને. ગંગાના કિનારે જાઓ, ત્યાં પણ તમારા વિચારો અલગ હોય, અને ગટરના કિનારે ઉભા રહ્યો તો ત્યાં પણ તમારા વિચારો અલગ હોય. ભક્તજનો, બેયના વિચારોમાં મતભેદ હોય. યમુનાજી ગમે એટલી મેલી હોય તો પણ ભલે ને દુર્ગંધ આવતી હોય તો અહીંયા દીવો કરવાનું તમને મન થાય. તમને એમાં ચૂંદડી પધરાવવાનું મન થાય, એમાં પુષ્પની માળા પર પધરાવવાનું મન થાય. અરે એને પગે લાગવાનું મન થાય, એમાં સ્નાન કરવાનું મન થાય. એની હોરા આખી અલગ હોય, સાત્વિકતા મળે એમાં. અને નારદજી ભગવાનનું આજ મહાદેવને શોધવા માટે, મહાદેવનું કરુણા પ્રાપ્ત કરવા માટે, મહાદેવને શોધવા માટે નીકળ્યા છે. सावन के महीने हम कावड़ लेके आएंगे, सावन के महीने कावड़ लेके आएंगे, सावन गंगा जल से बाबा तुमको हम नहलाएंगे, सावन गंगा जल से बाबा तुमको नहलाएंगे. યાત્રા કરતા 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 બ્રહ્માજી આગળ પહોંચ્યા છે. પિતાજીના ચરણમાં પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. અહમ બ્રહ્મા પરમાત્મા સચ્ચિદાનંદ બોધક. બ્રહ્માજીને પ્રણામ કર્યા. ભગવાન, મેં તો આખું જીવન નારાયણ નારાયણ હું જપ્યો છું, પણ હું સંભવી માયાનાથી દોષની અંદર આવ્યો છું. મેં મારા ઈષ્ટને મેં અપશબ્દો કહી દીધા. અરે મેં એને ગાળો આપી દીધી. મારા ભગવાને મને એવું કીધું છે કે જા તું તીર્થયાત્રા કર, શિવ તત્વ શું છે એનું તું સમજ બરાબર. તો મને કોઈ આજ્ઞા આપો, હું કઈ જગ્યાએ જાઉં કે જ્યાં મને શિવ તત્વ મળે, શિવ તત્વને હું સમજી શકું. મહાદેવ કોણ છે તો હું ક્યાં જાઉં? મને બોધ આપો તમે મને. હું તમારા ચરણમાં છું ભગવાન, મારો ઉદ્ધાર કરો તમે. આ શબ્દો જ્યારે કીધા છે અને ભગવાન સાક્ષાત એના દીકરા સમાન નારદને કહે છે કે જા દીકરા, મહાદેવને ઓળખો એનું તો એક સ્થાન છે, તું કાશી જા. એ કાશીની અંદર તને ખબર પડશે કે શિવ કોણ છે, શિવ તત્વ શું છે તને ખબર પડશે. અને ભગવાન નારાયણને આજ્ઞાથી નારદજી, હવે બ્રહ્માજીની આજ્ઞાથી નારદજી નીકળ્યા છે કાશીની યાત્રા માટે.
धतूरा दूध बाबा तुम पे चढ़ाएंगे भांग धतूरा दूध बाबा तुम पे चढ़ाएंगे केसरिया चंदन से बाबा तिलक लगाएंगे केसरिया चंदन से लगाएंगे ओ भक्तों કાશીની યાત્રા માટે નીકળ્યા છે, કાશીની અંદર પ્રવેશ કર્યો. ઓહો, વારથી આમ કાશી વિશ્વનાથની ધજાના દર્શન કર્યા છે. ઓહો, જે હરિયાભાઈ હોલકરે ભગવાને શિવનું જે જીર્ણોદ્ધાર કરેલો એના દર્શન થયા છે. ફરકતી હતી. તરંગ રમણીય જટાતલાપમ ગૌરી નિરંતર વિભૂ શિશવાભાગમ નારાયણ પ્રિય કાશી વિશ્વનાથના જેવા દર્શન થયા ધજાના, ત્યાં તો આમ રોમે રોમ ઊભા થઈ ગયા છે નારદજીના. અરે કાશીની અંદર શું નથી તો તમે મને કહો. કાશીની અંદર હર ઘર વિદ્વાનો છે. અરે અહીંયા ઘરે ઘરે બધા સંસ્કૃતમાં વાતો કરે છે. અરે જવા દે, ઓલા ચા વાળા બાર હોય ને એ સંસ્કૃતમાં વાતો કરે. અરે એનાથી 12 આદિત્યોના મંદિરો ત્યાં કાશીની અંદર છે. અરે કાશીની અંદર દેવો દાસ તરીકેની ભૂમિ કોઈને જેને બાંધી હોય તો એ કાશીની અંદર છે. તમામ દેવી દેવતાઓનો થયા છે ત્યાં. અરે વેદો પુરાણોનો શાસ્ત્રોના તમામના વિદ્વાનો તમને કાશીની અંદર તમને મળશે. અરે ઓલા કૂતરા હોય ને કૂતરા, એ કૂતરાને પણ અહીંયા રુદ્રાક્ષ પહેરાવે છે. વૃક્ષો હોય તો વૃક્ષને પણ રુદ્રાક્ષ પહેરાવી રાખે છે. કેમ? એ બધામાં શિવને ત્યાં શિવ તત્વથી ત્યાં ભરેલું છે. અરે અહીંયા બદ્રીનાથનું મંદિર છે, કેદારનાથનું મંદિર છે, કાશીમાં સોમનાથનું મંદિર છે, બાકે બિહારીનું મંદિર છે. હરેક દેવતાઓનું અહીંયા મંદિર છે. 12 જ્યોતિર્લિંગનું મંદિર છે ત્યાં. અરે અમારા દ્વારકાનાથનું પણ મંદિર ત્યાં છે કાશીની અંદર. કાશીમાં તમે 9 દિવસ રોકાવો તો તમને ખ્યાલ આવે કાશી તત્વ શું છે. માણસો મરવા માટે કાશીની યાત્રા કરે, આવું કાશી છે. અરે જવા દ્યો, અમારા ઋષિઓના તમામ ઋષિઓના મંદિરો કાશીની અંદર છે. તમામ ઋષિ સપ્તર્ષિઓના બધા જ મંદિરો ત્યાં છે કાશીની અંદર. અરે કાશીની અંદર જવા દ્યો, 64 જોગણીઓના મંદિર છે ત્યાં. અરે એનાથી આગળ 51 ભૈરવના મંદિરો પણ ત્યાં છે. અરે એટલું નહીં, અજમલ રાજાને પણ કાશી ગયા પછી એના પુત્ર નથી, એ અવાજ એને ત્યાં સંભળાનો તો કાશીની અંદર કે તું દ્વારકા જા, દ્વારકાનાથનું જપ કર, એ તને અજમલ રાજા દ્વારકાનું નાથ ભજન કર એટલે તને મળશે. એ ક્યાંય ને વિચાર આવ્યો અજમલ રાજાને, એ કાશીની અંદર આવ્યો. એવું કાશી છે. સામાન્ય વ્યક્તિને તમે મળો ને ભક્તજનો તો એ પણ સંસ્કૃતમાં તમારી વાતો કરે. આવું કાશી છે મારું. અને આ કાશીની યાત્રા માટે નીકળ્યા છે. ભસ્મનું ત્રિપુંડ કરેલું છે. શોધે છે કે મને જ્ઞાન કોણ દેશે, કોણ દેશે મને જ્ઞાન. હું શિવ તત્વને સમજવા માટે શું કરું. મારા પિતાજીએ મને તેવું કીધું છે, કાશી જાજે જા તને મહાદેવ મળશે. પણ એ ક્યાં ગોતું, અહીંયા તો કેટલા મંદિરો છે, ક્યાં જાઉં હું, કોને મળું તો મને મહાદેવના મને ચરિત્રો કોઈ સંભળાવે. અમારા ગુરુજી એવું ઘણી વખત કહેતા કે તમારો રસ્તો સાચો હોય, ધ્યેય તમારો સાચો હોય
તમારું બધું જ પવિત્ર છે એટલે ઓટોમેટિક ગુરુ ગોતવા ન મળે, સામે આવીને મળે, સામે આવીને મળે. નારદ ક્યાં ગોવાલાય, ધ્રુવજી ક્યાં ગોતવા ગયા હતા, સામે હાલીને મળ્યા. અજ્ઞાન તિમિરાન ધસ્ય જ્ઞાનાન જનશલાકયા ચક્ષુરોર મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અમારા આનંદાશ્રમ મિલકાના નથુરામ શર્માજી પણ ક્યાં ક્યાં ગોતવા ગયા હતા. એ તો એને કબીર વાણી એને સ્પર્શી ગઈ અને અંદરનો માયલો જાગ્યો અને ભાગ્યા. 24 વર્ષની ઉંમરે સાક્ષાત શ્રી દક્ષિણામૂર્તિ સ્વરૂપના એના દર્શન કરી લીધા. કઈ સામાન્ય છે આ? કઈ જે યુવાની તમારી ફૂટી હોય, હવારે યુવાનીમાં તો ઇન્દ્રિયો બધી ભાગે, આમાં ભોગ ભોગ તરફ ભાગવા લાગે. પણ એવા સમયની અંદર યુવાનીને પણ યુવાનીમાં જે જીતી જાય, ભક્તજનનું જીવન જીતી ગયો છે. યુવાની જીતવાનો સમય છે. આ કથા એટલા માટે છે. કથા કોઈ એમ પૂછે કે કથા શા માટે જરૂરી છે, આ તો વેસ્ટ સમય નથી. અરે ના ના, ગ્રંથો વાંચો તો ખ્યાલ આવે, શાસ્ત્રોને સ્પર્શ કરો તો ખ્યાલ આવે તમને. કથા એટલા માટે છે, મનનું પરિવર્તન કરવા માટે. તમે મને કહો તો ખરા કે 2-3 કલાક સુધી તમે આવી રીતે ઘરે ક્યાં બેઠા છો? અરે થિયેટરમાં સારામાં સારી ખુરશી હોય, સારામાં સારું એસી ચાલતું હોય, ત્યાં 3 કલાક આપણે શાંતિથી બેસીએ ગઈએ. ત્યાં તમને પાણી પીવાનું મન થાય, તમને ક્યાંક કોલ્ડ ડ્રિંક્સ પીવાનું મન થાય, બાર આટો મારવા જવાનું મન થાય. એક ને એક કથા તમે, આ શિવ કથા ઘણાના મુખેથી તમે શ્રવણ કરી હશે, ભાગવતજી ઘણાના મુખેથી તમે શ્રવણ કર્યું હોય. અને જ્યારે જ્યારે તમે સાંભળો ને ભક્તજનો શ્રવણ કરો, તમને નવું જ મળે. ગ્રંથનું નામ જ છે આ પુરાણમ નવમ ભવતી ઇતિ પુરાણ. જી હરેક પુરાણ તમને હરેકના મુખેથી ક્યાંક ને ક્યાંક નવું સાંભળવા મળે, એને તો પુરાણ કહેવાય. અને આ નારદજી હવે શોધતા કે લાવની કે જે મારા પિતાજી મને જ્ઞાન આપ્યું છે, અવિમુક્તેશ્વરમાં જાઓ. અવિમુક્તેશ્વર એટલે બીજું કોઈ નહીં, કાશી એનું નામ જ છે. કાશીનું એક નામ અવિમુક્તેશ્વર જ છે. અવિમુક્તિ બધાને મુક્ત કરે ને એને તો કાશી કહેવાય. અને કાશી જઈ અને કાશી વિશ્વનાથના દર્શન કર્યા છે. અને ગંગા મૈયાના કિનારા ઉપર બેસીને કે લાવો હવે ધ્યાન ધરવું. અને ધ્યાન ધરવાના કારણથી ક્યારે કોઈ રસ્તો ન મળે, ક્યારે દિશા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું, તમને ચોક્કસ તમને રસ્તો મળે ને મળે જ. નારદજીનો જ્યારે ભાગવતજીમાં કથા બતાવી છે કે નારદજીના એના માનું પણ દેહાંત થઈ ગયું, તો કઈ બાજુ ગયા કે દિશા ઉત્તર દિશા એટલે હિમાલય તરફ પ્રયાણ કરવું. તમે તમારા આર્થિક, માનસિક, શારીરિક કોઈ પણ બાધામાં તમે ઘેરાઈ જાઓ, તમને કાંઈ રસ્તો ન મળે તો એક રસ્તો યાદ રાખવો ભક્તજનો, ઉત્તર દિશા તરફ મુખ રાખવું. એ મુખ રાખીને ત્યાં બેસો ને ચોક્કસ. અને ઈષ્ટનું ધ્યાન ધરવાનું. કાલે દાદાએ કીધું છે આમ દક્ષિણ ઉત્તર દિશા રાખ, મોઢું રાખી, એમ નહીં, ભગવાનનું ધ્યાન ધરવાનું, સ્મરણ કરવાનું, તો રસ્તો તમને મળે. અંદરથી માયલો બોલે, અંદરથી ક્યાંક જવાબ આવે, અંદરથી આકાશવાણી જેને કહીએ આપણે એમ આકાશવાણી એટલે આકાશમાંથી ક્યાંક બોલતું હશે, એમ નહીં, ભીતરથી અવાજ આવે. કોઈક અવાજ સંભળાય નહીં, એને જ આકાશવાણી નહીં, ભીતરથી આવી એ જ આકાશવાણી. અને આ ભીતરથી આકાશવાણી થઈ છે, આંખ બંધ થઈ ગઈ છે, ધ્યાન લાગી ગયું છે. ઓમ નમઃ શિવાય મંત્ર, મહામંત્ર આપેલો હતો. ગંગા મૈયાના કિનારે બેસી ગયા છે. અને ગંગા મૈયાના કિનારે બેસી અને ઓમ નમઃ શિવાયનું પદ્માસન વાળીને ધ્યાન ધરવા લાગ્યા છે. જ્યારે કોઈ ન મળે ત્યારે કીધું ચોક્કસ તમને કઈક મળે. ત્યાં તો સનત કુમારોનો ભેટો થઈ ગયો છે. ત્યાં ઓહો નારાયણ 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 કરીને પગમાં પ્રણામ કર્યા, વંદન કર્યા છે. કે તમે અહીંયા કેમ છો? કાશીની અંદર તમે તો નારાયણ નારાયણ જપનારા છો ને, અહીંયા ક્યાં? અરે બાપજી કે બેસો આસન કરો. કે કેમ તમે અહીંયા? કે ભગવાન મને અભિમાન આવી ગયું. કે અભિમાન? કે હા અભિમાન આવી ગયું છે કે મને. તો મારું અભિમાન ગૌણ કરવા માટે મને કોઈ કથા સંભળાવો નહીં. કે ભાગવતજીમાં જેમ ઘણા બધા સંવાદો છે, એમ શિવ પુરાણમાં ઘણા બધા સંવાદો છે.
88,000 ઋષિમુનિઓને અને શૌનકજીનો સંવાદ છે આમાં. નંદકેશ્વર મહારાજ અને સનતકુમારોનો સંવાદ છે. વ્યાસજી અને સનતકુમારોનો સંવાદ છે. અને અહીંથી પાછો એક સંવાદ પાછો શરૂ થાય છે. નારદજી અને સનતકુમારોનો સંવાદ છે. હજી એક આગળ સંવાદ આવશે. ઘણા બધા સંવાદ છે આમાં પણ. જેમ જેમ આગળ આગળ કથા જતી જેમ સંવાદ પાછો બદલતા જાય. આપણે એમ કે કેટલાક સંવાદ, અરે ઘણા બધા સંવાદો છે આમાં. જેમ જેમ સંવાદ આગળ વધારો એમ 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 તમને રસ્તો સ્પષ્ટ દેખાવા લાગે તમને કે આને અહીંયા આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, અહીંયા આમ કીધું. આમાં જેટલી ડૂબકી મારો ને ભક્તજનો, એ તો ખાણ છે, સમુદ્રની ખાણ. જેટલી ઊંડી ડૂબકી મારો એવી ક્યાંક સમુદ્રમાંથી ક્યાંક હીરા માણેક મોતી લઈને બહાર આવી. એમ આ ગ્રંથો છે ને અમારા શાસ્ત્રો પુરાણો, જેટલી ઊંડી ડૂબકી લાગે એનું ધ્યાન ધરો એમાંથી ક્યાંક ને ક્યાંક મોતી લઈને આપણે બહાર આવીએ. એમાં બીજા કોઈ નહીં, નારદજીએ ડૂબકી લગાડી કે ભગવાન મને શિવના ચરિત્રો આપો ને. તો શિવના ચરિત્ર સાંભળવા છે? હા હા, શિવના. અને અહીંયા ફરીથી એક નવો સંવાદ કે શિવ તત્વ કોણ છે મને સમજાવો તમે. નારદજીનું આ પ્રશ્ન જ્યારે સાંભળ્યો, વિચરણ કરતા કરતા કાશીમાં બ્રહ્મા મળ્યા. બ્રહ્માથી નારદ સનત કુમારો વચ્ચેનો સંવાદ, અને એને કથા કહેવા લાગ્યા છે. એમાં સૃષ્ટિખંડની અંદર પ્રથમ પેલા સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું, ત્યાંથી કથાનો સંવાદની શરૂઆત કરી છે. આ મહાકલ્પની કથા છે. મેં મહાકલ્પ વિશે હું તમને કહી ચૂક્યો છું. કલ્પ કોને કહેવાય? કે કલ્પમાં, હરેકના કલ્પમાં એ દેવતા હોય, જે પ્રધાન હોય એ બદલી જાય. કોઈ એમ કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ઉચ્ચ નહીં, કોઈ ભેદ નહીં, કશું નહીં. બધા સમાન છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ, કાર્તિક, વરુણ, બ્રહ્મા બધા સમાન. દેવી, જગદંબા બધા જ એક સરખા. જે કલ્પ ચાલતો હોય, કલ્પના પ્રધાન દેવ હોય, પ્રધાન આસન ઉપર બેઠા હોય. અત્યારે મહાકલ્પ ચાલે છે, તો મહાકલ્પના એ સમયમાં ત્યારે મહાદેવ આસન ઉપર બેઠા હતા. એટલે આ મહાકલ્પની વાત છે. અત્યારે વૈવસ્વત નામનો મનુ ચાલે છે, વૈવસ્વત કલ્પ ચાલે છે. એના નારાયણ કોણ છે? અરે એના પ્રધાન દેવતા કોણ છે? નારાયણ છે. અત્યારે બ્રાહ્મણો અમારા સંકલ્પ કરાવો તો જ્યારે શ્રવણ તો કરજો, બધું જ બોલવામાં આવે. પણ આપણે કેવું છે કે યાર ખાલી દેખાડો કરવા મજા આવે છે, બસ બીજું બધુંમાં કઈ મજા નથી. અમારા ગુરુજી કહેતા કે તમે ભણો તો છો, પણ પાછા પ્રશ્ન પણ થવા જોઈએ. પ્રશ્ન કરો તો તમને ઉત્તર મળે. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો એટલે આપણે ભાગવતજી મળ્યું. ભગવદ્ ગીતા મળી તો અર્જુનના કારણે મળી છે. પ્રશ્ન કર્યો એટલે આપણે ભગવદ્ ગીતા મળી. અહીંયા સનત કુમારોનો પ્રશ્ન થયો એટલે આપણે આ ગ્રંથ મળ્યો છે. આ બધા ગ્રંથો છે ભગવાન આપણી આંખો છે. આ આંખ છે, અને આંખના કારણેથી આપણે બધું જોઈ શકાય. એટલે જ અમારા કોઈ સંતોએ લખ્યું છે, હે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો
સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છે કે આ રામાણી પરિવારને નિમંત્રણને માન દઈ એ 24 કલાક ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આવા વિદ્વાનો આપણી વચ્ચે ઉપસ્થિત થાય. વિઘ્નેશભાઈ અમારા નેપાળથી સીધી કથા કરી સીધા અહીંયા આવ્યા છે. અને અમારા જીતેશભાઈ આવતી આ 10 તારીખ ને 11 તારીખ એમની પણ કથા શરૂ થાય છે. માલસરની અંદર મેં ઘણી વખત માલસરની અંદર 5 વર્ષ સેવાની સંસ્કૃત છોકરાઓને ભણાવ્યું અને અત્યારે વર્ષો એના વ્યસ્ત જીવનમાંથી લઈને આપ પધાર્યા છો. આપનું રામાણી પરિવાર ખરેખર સ્વાગત કરે છે. અમારું અહોભાગ્ય છે કે આપ પધાર્યા અમારા યજ્ઞમાં. અને જીતેશભાઈનું પણ હમણાં શિવપુરાણ પાછું પ્રારંભ થવાનું છે. આપણે મહાદેવને પ્રાર્થના કરીએ એ પણ મહાદેવના એટલા અનન્ય ચરિત્રો ગાય અને ભક્તના હૃદયની અંદર શિવના સ્થાપિત કરી દે. બસ એવા મારા ગુરુ મહારાજની પ્રાર્થના. 10 મિનિટ છે એટલે 10 મિનિટ પછી આપણે બે મહાપુરુષોનું આપણે ચોક્કસ આશીર્વાદ લેશું. એ પેલા માટે 10 મિનિટ માટે નારદજી આવ્યા છે એટલે નારદજી આવીને જોવે કે હવે મને કયું જ્ઞાન આપે અને એમાં આ મહાપુરુષનો સંગ થાય. ભક્તજનો આ બધા અમારા ધર્મશાસ્ત્રો પુરાણો ગ્રંથો આપણે બચાવવા જોઈએ. જો આપણે આ ગ્રંથો નહીં બચાવીએ, શાસ્ત્રો નહીં બચાવીએ તો આનું સંરક્ષણ કોણ કરશે? આ સંરક્ષણ કરવા માટે આપણી બધાની જવાબદારી છે. ખાલી અમારા કોઈ સાધુ સંતો બ્રાહ્મણોની એકલાની નથી, કે બધાની છે આપણી. એટલા માટે એક ચરિત્ર મારે ગાવું તો તમારી પાસે પણ થોડુંક સંક્ષિપ્તની અંદર ગાઈ દઉં, કેમ કે આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજ એક એવો મહાપુરુષ પ્રગટ થયો કે આ બધું એને ગ્રંથોને બચાવ્યા, વિસ્તૃત કર્યા. અરે એમ નહીં, નાનપણની ઉંમરથી 8 વર્ષની ઉંમરથી ઘરબાર છોડીને જતા રહ્યા. ઘરબાર છોડીને જતા રહ્યા એમ નહીં, એને નદીની ઉપર કપડા ધોતા હતા અને એના મગર પગ પકડી લે કે માં તું મને કા સંન્યાસ લેવાની આજ્ઞા આપ, કા તું મને અહીંથી કે મગર મને લઈ જશે. આવા આદ્ય ગુરુ શંકરાચાર્ય મહાપુરુષે પણ નાની ઉંમરે સંન્યાસ લઈ લીધો. એકદમ ધર્મશાસ્ત્રો ગ્રંથો પુરાણો બધું જ રચી નાખ્યું હતું. એનું સંરક્ષણ કર્યું, એને બધું વિસ્તૃત કર્યું, બધું એનું સંકલન કરવામાં આવ્યું, એની સંહિતા કરવામાં આવી. સંહિતા એટલે મેં કર્યો છે તમારી આગળ અર્થ કે સંહિતા એટલે બરાબર એને ધ્યાન રાખ્યું, વાત્સલ્યનો હાથ ફેરવો. જે માં એક દીકરા ઉપર એક વાત્સલ્યનો હાથ ફેરવે એમ ગ્રંથો ઉપર હાથ ફેરવો છે એ આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્ય. અને એ મહાપુરુષે ધર્મને બચાવવા માટે, ઘણા બધા શાસ્ત્રોને બચાવવા માટે અખાધ મહેનત કરી છે. અને ભગવાન બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરવાની
કે આખી સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું. પ્રભુએ અમને ત્યાંથી આખી સનત કુમારો શરૂઆત કરે છે. અને અહમ ઇતિ જ્ઞાનમ ક્રિયતે અનેન ઇતિ અહંકાર. જેવા કોઈ પણ કામ કરવાનો તમે પ્રારંભ કરો એટલે પેલી વેલી વસ્તુ છે અહંકાર. અંધારું જેને કહેવાય. અહંકાર તો આવે જ. કોઈ પણ કામ કરો એટલે ઓહો મેં આમ કર્યું છે. નારદજીને ન આવ્યું, પણ એ તો કોઈ વિરલો પુરુષ નીકળે એમાંથી, કે અહંકારમાંથી બહાર નીકળે. કોઈ સજ્જન વ્યક્તિ હોય એમાંથી બહાર નીકળે. બાકી તો મદ આવે. અરે બ્રહ્માજીને મદ આવ્યો હતો, અરે નારાયણને મદ આવ્યો કે તું મારી અરે વાત કરે છે, આવી રીતે કરે. અરે ભગવાનને જો આવતો હોય તો ભક્તજનો તમે ને હું તો કાંઈ નથી. એને પણ અહંકાર આવ્યો. જેવું સૃષ્ટિનું સર્જન થયું, બ્રહ્મામાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીમાંથી ભગવાને વિચાર કર્યો કે હું કોણ છું, હું કોણ છું. બસ ભક્તજનો આ ત્રણ વિચારો ખાલી યાદ રાખો ને, જીવનમાં તો ઇનફ છે. ખાલી મેં ઘણી વખત કીધું છે, ત્રણ જ વિચાર ખાલી, ચોથો વિચાર યાદ રાખવાની જરૂર નથી. હું કોણ છું આપણે બધાને ઓળખવાનો પ્રયાસ કરી, પણ તારી જાતને કોઈ દી ઓળખવાનો પ્રયાસ કર્યો તે કે તું કોણ છે, તું શા માટે અહીંયા આવ્યો છે, એ તને ખબર છે? પોતાની જાતને તો ઓળખ. હું બાજુવાળા નથી ઓળખ. અરે તું બીજાને છોડ, તારી જાતને ખાલી ઓળખ. ઇનફ છે એટલું ખાલી. બીજો પ્રશ્ન કે મારા મા બાપ કોણ છે? હું પણાને આપણે ઓળખી જઈએ, હું પણાનો ત્યાગ કરી દઈએ. ભક્તજનો ક્યારે મા બાપને ભૂલશો. જે કાંઈ છીએ આપણે પહોંચીએ છીએ એના આશીર્વાદથી. એટલે જ આપણું ધર્મશાસ્ત્ર બતાવે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. પછી એ બધા અમે બધા લાઈનમાં આવી આચાર્ય દેવો ભવ. પછી આવીએ. પેલા તો મા બાપ છે. માતાઓ, મા બાપની સેવા કરજો. આ નારદજીને એટલો અહંકાર આવી ગયો તો અંતે તો એને બ્રહ્માજી આગળ જ જવું પડ્યું કે જા તું હવે કાશી જા. દીકરો ગમે ત્યાં ભટકીને ઠાકી જાય ને કે બેટા મૂંઝાતો નહીં હો, તારો બાપ બેઠો છે, એમ કેવા વાળો બાપ હોય હજી. એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મા બાપની ભૂલશો માવાલા. જે કાંઈ આપણે છીએ તો એના થકી જ હોઈએ. આપણે આપણું કર્તવ્ય ચૂક્યા છીએ ને, એટલે આપણે આ બધા વૃદ્ધાશ્રમ બાંધવા પડ્યા છે. આપણું કર્તવ્ય ક્યારે ચૂકવું ન જોઈએ. અને ત્રીજો વિચાર કર્યો તો કે મારું કર્તવ્ય શું છે? હરેક પોતપોતાનું કર્તવ્ય નિભાવવા મને અહીંયા તમે વ્યાસ આસને બેસાડ્યો છે તો મારે નિષ્ઠાપૂર્વક બસ પુરાણોની જ વાતો અહીંથી કરવી જોઈએ. નહીં કે પછી આડી હાડી નકરા દ્રષ્ટાંતો આપ્યા કરું, નકરા ભજનો ગાયા કરું, આમ તેમ પેલું, એવું કાંઈ નહીં. સતત આપણે પ્રયત્નશીલ એવો રહેવું જોઈએ કે મારું કર્તવ્ય શું છે. હું પતિ તરીકે છું તો પતિ તરીકેની મારી જવાબદારી શું છે? હું પત્ની તરીકે છું તો પત્ની તરીકેની મારી જવાબદારી શું છે? મારું કર્તવ્ય શું છે? આ કર્તવ્ય ખાલી આપણે સંભળવા મળીએ એટલે વાત છે કે પૂરી. બસ ઝઘડાના મૂળ નાશ કરવા હોય તો વાલા એક જ કામ કરો, કર્તવ્ય પોતપોતાનું નિભાવવા માંડો. બસ કર્તવ્ય ઉપર આપણે આવી ગયા એટલે બધું શાંતિ થશે. ઝઘડા રહેશે જ નહીં. ઝઘડાને નાશ કરવો હોય તો બસ સ્વધર્મનું પાલન કરવા માંડો. અમારા ગુરુદેવે એક પુસ્તક લખ્યું છે, અહંકારને દૂર કરવો હોય તો શું કરવું જોઈએ, આત્મા બોધને પ્રાપ્ત કરવો હોય તો શું કરવું જોઈએ. 20 લક્ષણો અમારા ગુરુદેવે બતાવ્યા છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરીએ હજાર, એ છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. ખાલી પોતાનું કર્તવ્ય ખાલી નિભાવવા મળીએ એટલે બસ છે. દેહ એ જ ફૂલ છે, આત્મા એ સુગંધ છે. ભક્તજનો, દેહ ફૂલ છે, આત્મા એ જ સુગંધ છે. પ્રકૃતિ એ જ પુરુષ છે, અને મૂળ પ્રકૃતિ એ જ મહત્તત્વ છે, એ જ અહંકાર છે. એટલા માટે આ 3 પ્રશ્ન ક્યારે ભૂલવાનો જોઈએ. બસ મારી કથાને વાણી આપું, કેમ કે આ બધા 11 પણ વાગી ગયા છે ને આગળની શેષ કથા સંધ્યાનું ચરિત્ર. સંધ્યામાંથી
દિવસ ને રાત કેમ બની? કેમ એના પિતાજીની પાછળ દોડ્યા? પાછળ દોડવાનું કારણ શું હતું? કોને અભિમાન આવ્યું હતું? અને એ સંધ્યામાંથી કેમ વશિષ્ઠ સાથે કેમ લગ્ન કર્યા? લગ્ન કરવાનું કારણ શું હતું? એમાંથી માં ભગવતી અંબાનું ચરિત્ર છે. અંબા શા માટે બની? આ બધું જ ચરિત્ર હું તો આવતીકાલે તમારી આગળ રાખીશ. આજે આપણી વચ્ચે જે બે ભાઈઓ પધાર્યા છે, જિગ્નેશભાઈ અને અમારા જીતેશભાઈ, એના આપણે આશીર્વાચન પણ લેશું. આવો પેલા 10 મિનિટ મારી અંતની અંદર જે જેમાં પેલાની ગોળી, જેમાં પછીની ગોળી, એક નાની એવી ભગવાનની ધૂન. ડોક્ટરને કેમ ઓલા ડાયાબિટીસ હોય, જેમાં પેલાની ગોળી હોય ને જેમાં પછીની પણ ગોળી હોય. પણ તમે 2 કલાક આજ મને એવું લાગે છે તમે સાવધાનપૂર્વક બેઠા છો. એ મારો રાજીપો વ્યક્ત કરું છું. કેમ કે સવારનું સત્ર હોય તો સવારના સત્રમાં ઓલરેડી સાત્વિકતા તો હોય જ, તરત જ તમારે ધ્યાન લાગી જાય તમને. બપોર પછીનું રાજસી હોય તો રાજસીમાં પણ ધ્યાન ફટાફટ લાગી જાય ખરું, વાર લાગે જરાક, પણ રાત્રિ તો એનાથી અઘરી છે. સાત્વિકતા હોય જ નહીં, રાજસી પણ ન હોય, તામસી વાતાવરણ. તામસી વાતાવરણમાં સાત્વિક વાતાવરણ બનાવી રાખવું એટલે એ તો બહુ અઘરું છે. પણ તમે 2 કલાક બેઠા છો, મારો રાજીપો છે. આવો ભગવાનની 2 મિનિટ ધૂન, કથાને વિરામ આપો આ સત્રને. એક શિવ નામનું કરીએ ભજન, એક શિવ નામનું કરીએ ભજન, એક શિવ નામનું કરીએ ભજન, શિવ નામનું કરીએ.
શિવ નામનું કરીએ એક શિવ નામ કરીએ શિવ નામનું કરીએ એક શિવ નામ કરીએ શિવ નામનું કરીએ જીવને ભજો જીવને રાધા ભોળાને ભજો જીવને ભજો ભોળાને ભજો જીવને ભજો જીવને એ ભોળાને ભજો જીવને જીવને ભજો જીવને ભોળાને ભજો જીવને જીવને ભજો જીવને ભોળાને ભજો ભોળાને ભજો જીવને ભજો જીવને ભોળાને ભજો ભોળાને ભજો જીવને ભોળાને ભજો જીવને ભોળાને ભજો જીવને જીવને ભજો જીવને ભોળાને ભજો જીવને જીવને ભજ્ય 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 બોલો ભગવાન શિવ પુરાણ ભગવાન કી જય અમૃતેશ્વર મહાદેવ કી જય કર્મનાથ મહાદેવ કી જય સોમનાથ મહાદેવ કી જય ગેલંબે માત કી જય શ્રી સદગુરુ દેવ કી જય બાકે બિહારી લાલ કી જય રણછોડ રાય કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હર મહાદેવ અહીંયા પધારેલ મહેમાન શ્રી તથા ભાગવતના આચાર્યો એવા દિનેશભાઈ રાજ્યગુરુ તથા જીતેશભાઈ શુક્લાજીને આપણે નમ્ર વિનંતી કરીએ કે એ 10 મિનિટ તો 10 મિનિટ થોડાક આશીર્વચન આપણને આપે એવી નમ્ર વિનંતી દિનેશભાઈ રાજ્યગુરુ.